હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે એક ટેસ્ટી ને હેલ્ધી એવા બાઇટ્સની રેસીપી લઈને આવી છું, જે તમે પાર્ટીમાં પણ સર્વ કરી શકશો. પાર્ટી સ્નેક્સ તરીકે પણ આ રેસીપી છે એકદમ સરસ લાગશે, અને ફરાળમાં પણ તમે આ રેસીપી છે પ્રેમથી ખાઈ શકશો. આ છે આપણે સ્વીટ પટેટો બાઇટ્સ. સ્વીટ પટેટો બાઇટ્સ બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના સકરિયા લઈ લીધા છે, અને એને પાણીથી ને ધોઈ અને આ રીતે આપણે સકરિયાની છે છાલ સમારી લેવાની છે. સૌથી પહેલાં આપણે સકરિયાને છે સ્ટીમ કરી લેવાના છે. એટલા માટે આ રીતે આપણે છાલ ઉતારી અને એના આપણે કાકડીના પતીકા કરીએ સલાડ માટે, એવી જ રીતના આપણે આના પતીકા કરી લેવાના છે. આ પતીકા છે આપણે એકદમ પતલા પતલા નથી કરવાના, મીડિયમ સાઇઝના પતીકા કરી લેશું અને એને આપણે સ્ટીમ કરવા રાખી દેશું. સકરિયું છે તમે આ રીતે પતીકા કરીને સ્ટીમ કરશો તો આપણે આ બાઇટ્સમાં છે સકરિયા જરા પણ કાચા નહીં રહે. સકરિયામાં છે જો તમે કૂકરમાં બાફશો તો કૂકરમાં છે ક્યારેક પાણી ચડી જવાના લીધે સકરિયા છે અંદરથી ને એકદમ સોગી થઈ જાય છે, અને તમે જો આખા સકરિયા સ્ટીમ કરવા રાખશો તો ક્યારેક છે સકરિયા વચ્ચેથી કાચા રહે છે. એટલે આ રીતે આપણે પતીકા કરીને જો બાફવા મૂકશું તો સકરિયા છે એકદમ સરસ બફાઈ જશે. હવે જો 8 થી 10 મિનિટ થઈ ગઈ છે, સકરિયા એકદમ સરસ છે સ્ટીમ થઈ ગયા છે. છરી ભરાવીને જોશો એટલે સકરિયા સ્ટીમ થયા છે કે નહીં એ તરત ખ્યાલ આવી જશે. સકરિયાને એક સાઈડ રાખી અને આપણે ઠંડા કરવા રાખી દઈશું. ત્યાં સુધીમાં સાઈડમાં આપણે એનું સ્પ્રેડ બનાવી લઈએ. હવે સ્પ્રેડ બનાવવા માટે મેં અહીંયા હોમમેડ પનીર લઈ લીધું છે, અને 1/3 કપ જેટલું પનીર લઈ અને એને ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લીધું છે. મેં હંકટ છે એ પહેલાં જ બનાવવા રાખી દીધું હતું. ઘરે છે એકદમ ઇઝીલી છે હંકટ બની જાય છે, એટલે મેં આમાં પનીરની સાથે 1/3 કપ જેટલું હંકટ છે એડ કરી દીધું છે, અને બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. હવે સ્પ્રેડમાં ક્રન્ચી ફ્લેવર માટે મેં અહીંયા ચોપ્ડ પીનટ્સ લઈ લીધા છે. મેં ચોપરમાં જે આપણી ખારી સિંગ હોય એના ફોતરા ઉતારી અને ચોપ કરી લીધી છે, અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા ચોપ્ડ પીનટ્સ એડ કરશું. ટેસ્ટ માટે હું આમાં સોલ્ટ અને બ્લેક પેપર પાવડર એડ કરું છું. 1 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરી અને સોલ્ટ એડ કરીને આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. તો બસ આપણું સ્પ્રેડ છે રેડી થઈ ગયું. એકદમ ઇઝીલી આ સ્પ્રેડ છે બની જાય છે, પણ ટેસ્ટમાં છે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે. તમે આ સ્પ્રેડ છે અત્યારે મેં સ્વીટ પોટેટો બાઇટ્સમાં યુઝ કર્યું છે, પણ તમે આ સ્પ્રેડ છે બાળકોને બ્રેડમાં લગાવીને પણ કરી દેશો તો પણ બાળકોને એકદમ ક્રીમી ફ્લેવરના લીધે બહુ જ ભાવશે. હવે જો આપણા જે સ્વીટ પોટેટો રેડી થઈ ગયા હતા બોઇલ થઈને, એ હવે ઠંડા થઈ ગયા છે, તો એના આપણે લોઢીમાં શેકી લેવાના છે બંને બાજુ, અને એકદમ ધીમા ગેસે છે આપણે આને શેકશું જેથી એકદમ ક્રન્ચી બને. અને મેં આમાં શેકવામાં છે ઘીનો યુઝ કર્યો છે. તમારે બટરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે જો એક બાજુ એકદમ સરસ છે એ ક્રન્ચી થઈ ગયા છે, એટલે આપણે એને ફેરવીને બીજી બાજુ છે એ શેકવા રાખી દઈશું. ક્યારેક કંઈક ફાસ્ટિંગ રહ્યા હોય અને ઘરે અચાનક ગેસ્ટ આવે તો આ એકદમ ક્વિક ને ઇઝી રેસીપી છે, જે જલ્દી પણ બની જશે ને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. અને એમનેમ પણ તમે કિટી પાર્ટીમાં કે ક્યારેક કોઈ ગેસ્ટ આવવાના હોય તો એમનેમ પણ આ બાઇટિંગમાં રેસીપી સર્વ કરશો સ્ટાર્ટર તરીકે તો પણ એકદમ યુનિક ને ટેસ્ટી લાગશે. હવે જો આપણે આ રેસીપીને સર્વ કરી લઈએ. એના માટે જે સ્વીટ પોટેટો બાઇટ્સ આપણે શેકીને રેડી કરી લીધા હતા એના આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. એના ઉપર આપણે જે સ્પ્રેડ બનાવેલું હતું એ સ્પ્રેડ એડ કરી દઈશું, અને લાસ્ટમાં આપણે ગાર્નિશિંગમાં અહીંયા ફુદીનો અને કોથમીર છે એને ચોપ કરીને આપણે ગાર્નિશ કરી દઈશું, અને બ્લેક પેપર પાવડર એડ કરીને આપણે એને સ્પાઇસીસનો ટચ આપશું. તો આ રીતે છે એકદમ ઇઝીલી સ્વીટ પોટેટો બાઇટ્સ બની જાય છે. દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને દેખાવ માટે નહીં, આ સ્વીટ પોટેટો બાઇટ્સ છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગે છે. તો એકવાર આ રેસીપી છે ફાસ્ટિંગ કે ફાસ્ટિંગ વગર ગમે ત્યારે આ રેસીપી ટ્રાય કરો. ટેસ્ટમાં એકદમ સરસ લાગશે અને યુનિક લાગશે. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. બાય બાય.